હવે આજના જે મુખ્ય બે વક્તાઓ જેમને સાંભળવા માટે આપ સૌ આતુર છો એવા મેઘાણીના બે પાસાઓની વાત આજે થવાની છે. એક તો મેઘાણીનું પત્ર સાહિત્ય અને બીજું તે મેઘાણીનું પત્રકારત્વ. સૌથી પહેલા આપણે મેઘાણીના પત્ર સાહિત્ય વિશે વાત કરવાની થશે તો આમ તો મેઘાણીનું વ્યક્તિત્વ જ બહુમુખી પ્રતિભા સંપન્ન છે. સાહિત્યના તમામ સ્વરૂપો ઉપર એમનું ખેડાણ છે. કોઈ સ્વરૂપ એવું નથી કે એમણે ન લખ્યું હોય છે. પણ પત્ર સાહિત્યની વિશેષતા એ છે કે મેઘાણીનું જીવન એની સાથે જોડાયેલું છે. જીવનની અનેક અંગત બાબતો જે એમને સંઘર્ષો વેઠ્યા, જીવનના જે ચઢાવ ઉતાર જોયા, જીવનની જે તડકી છાંયડી જોઈ, એ તમામ બાબતોનો ચિતાર આ પત્રોમાંથી પ્રાપ્ત થાય છે. મેઘાણીનું પત્ર સાહિત્ય બે સંપુટોમાં પ્રાપ્ત થાય છે. લિખિતમ સ્નેહાદિન ઝવેરચંદ અને બીજું લિખિતમ હું આવું છું. વારંવાર ઉલ્લેખ થતો રહ્યો છે પહેલા દિવસથી. તો આ બે સંચયોમાં એમના પત્રોનો સંગ્રહ થયેલો છે. આ ઉપરાંત પરક્રમમાં અને છેલ્લું પ્રયાણ એ પણ એમના આત્મકથનના જ ગ્રંથો છે. મેઘાણીના પત્રોમાં તેમના ગૃહ જીવનની કરુણ છાયા છે. તો બીજી બાજુ રસધાર અને બારવટિયાના લેખક મેઘાણીના સુકોમળ દિલની ઉષ્મા પણ પ્રગટ થાય છે. નવીનો માટેનો કેવળ ઔપચારિક ઉપરછલ્લો કે સ્વાર્થમૂલક સદભાવ નહીં, પણ તેમના માટે સાચા હૃદયને નો હૂંફાળો પ્રેમ અને માન લેખકે નમ્ર છતાં ગૌરવભરી રીતે છેવટ લગી જારી રાખ્યા હતા. તે કલમ અને કિતાબના પત્રોમાં આપણને પ્રાપ્ત થાય છે. પોતે પોતાની મર્યાદાઓથી પણ એ વાકેફ છે. પત્ર સાહિત્યની સમૃદ્ધિ કેવી છે, પોતાના લેખન કાર્ય વિશે કેટલાક અસંતોષ પણ હતા, એ પણ એમણે નિખાલસ રીતે કબૂલ્યા છે. તો આવા ક્વચિત સ્વમાનશીલ લેખકનો હુંકાર પણ છે. તો આવા અનેક પાસાઓ એમના પત્ર સાહિત્યની મોટી ઉપલબ્ધિ છે. તો પૂર્વસૂરીઓએ જે કરેલા પત્રના કાર્યો છે, પત્ર સાહિત્યની વાત છે, એ અંગે પણ અહીંયા વાત થઈ શકે. તો હું જ્વલનભાઈને વિનંતી કરીશ કે મેઘાણીના પત્ર સાહિત્યની તેઓ ચર્ચા કરશે. આદરણીય જ્વલનભાઈ. સૌને સાદર નમસ્કાર. આદરણીય દેસાણી સાહેબ, આપણી વચ્ચે હમણાં જ જેમણે પોતાની વ્યસ્તતાને કારણે વિદાય લીધી એવા કમલેશભાઈ, કૌશિકભાઈ, ડોક્ટર કલાધરભાઈ આર્ય, ભાષા ભવનના અધ્યક્ષ અને મિત્ર મનોજભાઈ, કૌશિકભાઈ, સંજુભાઈ અને દીપકભાઈ નામ છે. ગુજરાતી પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્ય બંને ક્ષેત્રે ઉત્સવોની ઋતુ ચાલી રહી છે. મુંબઈ સમાચાર નામનું એક અખબાર 200મા વર્ષમાં પ્રવેશ્યું છે. ફૂલછાબનું આ શતવાર્ષિકી વર્ષ એટલે કે 100મું વર્ષ ચાલી રહ્યું છે. જે જન્મભૂમિમાં ઝવેરચંદ મેઘાણીએ નોકરી કરી એમ નહીં, પણ પરસેવો રેડ્યો અને લોહી રેડ્યું એનું એક અખબાર કચ્છ મિત્ર, એનું 75મું વર્ષ શરૂ થયું છે. જ્યાંથી હું આવું છું એ ચિત્રલેખાનું 71મું વર્ષ ચાલી રહ્યું છે. અને એવા સમયે ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ છે. સુયોગ જુઓ. અને એટલા માટે હું ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વની બંનેની વાત કરું છું કે આવતીકાલ 12મી ઓગસ્ટથી ચુનીલાલ મડિયાનો જન્મ શતાબ્દી વર્ષ શરૂ. મડિયા અને મેઘાણી આ ગુજરાતી ભાષાના, ગુજરાતના, સૌરાષ્ટ્રના સાહિત્યના બે ધરખમ વ્યક્તિત્વ. પાયા શબ્દ તો બહુ નાનો પડે, પણ બે સ્ટોલવર્ડ્સ જેને કહેવાય
એ મળ્યા અને મેઘાણી, અને એ બંનેના એકનું જન્મ શતાબ્દી વર્ષ, એકનું જન્મનું 125મું વર્ષ, અને એમાં પાછો આપણો ભળ્યો આ આઝાદીનો અમૃત મહોત્સવ. એટલે તમે જુઓ ઉત્સવો આમ એક બાજુ ઓલી ડાર્ક સાઈડ હજી આપણને એપ્રિલ મે મહિનાની કે ગયા વર્ષની બધી યાદ છે. હજી પણ ઘણા બધા મિત્રો અહીંયા પણ માસ્ક પહેરીને છે, અમારું માસ્ક ત્યાં છે. એમાં આ ઉત્સવો આપણને કંઈક અલગ રૂપ, અલગ આભા આપી રહ્યા છે. અને એટલે આપણને આનંદ થાય કે આવી રીતે આવો શબ્દ ઉત્સવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉજવે છે. અને મેઘાણી કે મળિયાનો ઉત્સવ જો આ યુનિવર્સિટી ન ઉજવે તો કોણ ઉજવે? એટલે અહીંયા વક્તવ્ય માટે બોલાવ્યો, અને આ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું કે આ મંચસ્થ બધા જ મહાનુભાવો સાથે આત્મીય સંબંધ છે એટલા માટે નહીં, પણ ખરેખર હૃદયપૂર્વક યુનિવર્સિટી અને ભાષા ભવનને અભિનંદન આપું છું કે ઓફલાઈન કાર્યક્રમ કર્યો છે. બાકી તો મનસુખલાલ ઝવેરીનું પંક્તિ છે કે દુષ્કરોમાં દુષ્કર હશે શું, મોહ અને મોહરા ઉતારી જીવું. અત્યારે આપણે એમાં બધા છીએ, મોહરા ઉતારી એટલે દંડ થાય, અને કોરોનાનો પણ દંડ થાય. એટલે ઓન ધ સ્પોટ હોવાને બદલે બધા જ ઓનલાઈન હોઈએ છીએ. એમાંથી આ પરિવર્તનનો એક દોર, પુનઃ પરિવર્તનનો દોર શરૂ થયો છે, અને આશા રાખીએ કે બહુ નજીકના ભવિષ્યમાં આવા હોલ ચિક્કાર ભરાય એવી સ્થિતિમાં આપણને પરિસ્થિતિ એવી થાય. મેઘાણીનું પત્ર સાહિત્ય એના વિશે વાત કરવી છે. અને મેઘાણી, ઝવેરચંદ મેઘાણી એવું વ્યક્તિત્વ કે આપણને એમ કોઈ પૂછે કે ઝવેરચંદ મેઘાણી શું હતા? નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, અનુવાદક. પણ પ્રશ્ન તો એ છે કે મેઘાણી શું ન હતા? આ તમામ વિધાઓમાં અને તમામ વિદ્યાઓમાં એમણે ભરપૂર કામ કર્યું. 51 વર્ષનું અલ્પ કહી શકાય એવું આયુષ્ય, અને એમાં કેટલી બધી આપણને એને એટલી બધી આમ ધારા વહાવી કે આપણે હજી આજે પણ એમાં તરબોળ થઈએ છીએ. અને એમાં એમના પત્રો એ બહુ અલગ છાપ છોડી જાય છે. પત્ર સાહિત્ય ઇટસેલ્ફ આપણને આપણી ભાષામાં અને અન્ય ભાષાઓમાં ઘણું બધું સરસ મળ્યું છે. આપણી ભાષામાં કલાપીના પત્રો બહુ જ ઉલ્લેખનીય છે. કલાપીનો કેકારવ યાદ હોય ને, ભાષાના વિદ્યાર્થીઓ હોય ને તો બહુ જ આ બધું એ લોકો ભણ્યા હોય. પણ કલાપીના પત્રો એવા કે આપણે હિન્દીમાં જઈએ તો મુનશી પ્રેમચંદના પત્રો એવા કે ટાગોરના પત્રો એવા, સ્વામી અને સાઈ, મકરંદ દવે અને સ્વામી આનંદનો પત્ર વ્યવહાર, આ વાંચવા જેવું પુસ્તક છે. હિમાંશી શેલતનું સંપાદન છે. એક એક શબ્દ છે ને એ આપણને યજ્ઞમાં અપાતી આહુતિ જેવો લાગે, એવી એની ઉર્જા છે. એ સ્વામી અને સાઈ પત્ર સંચય આપણે વાંચીએ, કે પછી રમણીક સોમેશ્વર અને લાભશંકર ઠાકર વચ્ચેનું પત્ર સંચય, પત્ર લાભ. હવે તો કેટલા બધા પત્ર સંચયો. અક્ષરદેહમાંથી આપણને ગાંધીજીના પત્રો મળે. બાપુની વીર પસ્તી નામનો એક સંગ્રહ છે, જેમાં ગાંધીજીએ માત્ર બહેનોને લખેલા પત્રો છે. આવા અઢળક પત્ર સંપાદનો આપણને મળ્યા છે. એમાં પણ લિખિત હું આવું છું એ જુદું પડે છે. એક એક પત્ર મેઘાણી જીવનને આપણને, આમ પત્ર જ ઓલરેડી બે વ્યક્તિ વચ્ચે અથવા તો એક વ્યક્તિ અને બીજી કોઈ સંસ્થા વચ્ચેની દૂરતા ઓછી કરવાનું માધ્યમ છે. અને એટલે મેઘાણીના પત્રો છે એ આપણને ઝવેરચંદ મેઘાણીની વધુ નજીક લઈ જાય છે. એમના અંગત જીવનમાં એમની, પણ એમના જીવનની તમામ બાબતોમાં આપણને એવી રીતે પ્રવેશ કરાવે છે, એવી રીતે વિહાર કરાવે છે, એવી રીતે લટાર મરાવે છે કે આપણને એમ થાય કે ઓહો, આ બહાર જે માણસની આપણે માત્ર લહેરો જોઈ છે, એની અંદર એના પેટાળમાં કેવા મોતી પણ પડ્યા છે, કેવા પરવાળા પણ છે, અને કેવા તોફાનો પણ છે. એ મેઘાણીનું પત્ર સાહિત્ય છે. શરૂઆત મને આજે મળ્યાને પણ એ જોડવાનું મન થાય છે. એટલે હું મેઘાણીએ લખેલા એક પત્રથી શરૂઆત કરું છું, ક્રમ તોડીને. એમણે મળ્યાને લખેલા એક પત્રમાં એવું લખ્યું હતું કે તા ક. આ માણસની ખેવના કેવી હતી પોતાની સંસ્થા વિશે, પોતાના કામ વિશે. મળ્યાને એવું લખે છે કે અમારે ફૂલછાપ માટે એક ઉપતંત્રી જોઈએ છે, કાઠિયાવાડી જ જોઈએ. તે વગર આ પ્રાંતનું જટિલ પત્રકારત્વ કોઈ ખેડી શકે નહીં. સાહિત્ય રંગી માણસ હોવો જોઈએ, ઘરેડવા પડે એવો નહીં. ફૂલછાપનું જે પત્રકારત્વ છે તેવું. રાણપુરનું જીવન, મળ્યા બધું જ હતા, અને આના કરતા ઘણું બધું પણ હતું. તો ઇટ વોઝ ઇન્ડાયરેક્ટ ઓફર કે ઇફ યુ કેન જોઈન.
પણ આનો વિવેક જોવો છે. એને મળિયાની ગરિમા જાળવી કે એમ ન કીધું તમે જોઈન કરો, તમે તમારા ધ્યાનમાં કોઈ હોય તો તમે સૂચવો. પછી આ પત્ર વ્યવહાર તો લાંબો છે ને એમણે તો મળિયાની એક વાર્તા વિશે વાત કરી પણ એમાં તાક કરીને એની ઈચ્છા કરી હતી કે મળિયા જોડાય અને મળિયા તો જન્મભૂમિમાં 5 વર્ષ 1945 થી 50 એમણે કામ પણ કર્યું. પણ આ પરસ્પર ગરિમા જાળવવાની વાત હતી. અહીંયા આ પત્ર વ્યવહાર છે ને આમાં તમને જુઓ કે એને વાત તો ઈ જ કરી છે કે મને કોક આવી વ્યક્તિ જોઈએ છે. પણ જે ઉલ્લેખ થયો એ પ્રમાણે 1948 ની આસપાસ મહેન્દ્રભાઈએ લગભગ 174 પત્રોનો એક સંચય કર્યો સ્નેહાધીન ઝવેરચંદ મેઘાણી. અને એ પછી આ પત્રો છે એનું પુનઃ સંપાદન કરવાની એક વાત થઈ. અને પત્ર સંચય લિખિતનું આવું છું તો અદ્ભુત છે પણ એનું જે કામ થયું છે ને જેને યજ્ઞ કાર્ય કહી શકાય. એક આ લોકોએ એના પુત્રએ વિનોદભાઈએ જયંતભાઈએ અને બધાએ અખબારોમાં સામાયિકોમાં બધામાં અપીલ કરી લોકોને કીધું તમને ઝવેરચંદ મેઘાણીએ જે પત્રો લખ્યા છે તમારી સાથે જે કમ્યુનિકેશન થયું છે એ તમે મોકલાવો. અને એક પત્રો જે એમની પાસે આવતા ગયા એની કોપી થઈ અને સંપાદનનું કાર્ય પણ કર્યું તો કોણે જેમનું જન્મ શતાબ્દી વર્ષ ચાલે છે મકરંદ દવે. અને એક પત્ર આવી રીતે મને પછી મકરંદભાઈ તો એમ કહે છે કે મને તો એમ પહેલા તો એવું થયું કે ભાઈ આ બધા અંગત પત્રો છે એ લોકો સામે મુકાય. કારણ કે એમ કહે છે કે જ્યારે મને મેઘાણી પરિવારે આ પત્રો સોંપ્યા અને જ્યારે એમાંથી પસાર થયો તો મને એમ લાગ્યું કે હું કોઈના પૂજન ગૃહ કે શયન ગૃહમાં પ્રવેશ કરી રહ્યો છું. આ ગંભીરતા મકરંદભાઈ આવું કીધું. પણ પછી એ પત્રો વાંચીને મને થયું કે મેઘાણીએ એકાંતમાં બેસીને પોતાની અંદરથી જે ચિત્રો શબ્દ ચિત્રો દોર્યા છે એનું શું કામ આપણે ગોપન ભાવ રાખવો ને જે માણસને લોકોએ આટલો સ્વીકાર્યો છે લોકોને જે માણસ આટલા સ્વીકાર્યા હતા એના માટે શું કામ કોઈ ગુપ્તતાનું આવરણ રાખવું. અને એટલે ભલે હવે આ પત્રો છે એક જાહેર દસ્તાવેજ બને પણ એમાં એ લોકોએ ઘણી બધી એવી તકેદારી રાખી છે કે જેને કારણે થઈને કોઈનું ગૌરવ કોઈની ગરિમા છે ઝંખવાયેલી ક્યાંક તમને ટપકા જોવા મળે ક્યાંક એ વાત અધૂરી લાગે એવી રીતે એને મૂકી છે પણ કોઈ નામો છે નથી રાખ્યા. અને તેમ છતાં એક પત્ર એક સાહિત્ય કૃતિનું મૂલ્ય છે ને એ ધરાવે છે. પછી એ પત્નીને લખેલો પત્ર હોય પુત્રીને લખેલો પત્ર હોય કે ઉમાશંકરને લખેલો પત્ર હોય કે ધૂમકેતુને લખેલો પત્ર. અને એટલે જે ઝવેરચંદ મેઘાણીની આપણે વાર્તા સૃષ્ટિ આપણે લોક વાર્તા સૃષ્ટિ એમને જ્યાં ક્યાંય પણ જંગલમાં જઈને દેશમાં જઈને જે કંઈ પણ લઈ આવ્યા અને એ સૃષ્ટિ આપણે આપણી સામે જે એમને કરી કે વેવિશાળની આપણે વાત કરીએ તો સુખલાલ ને સુશીલા ને મોટા શેઠ ને નાના શેઠ ને આ જે આખી જે કલ્પનાની કાલ્પનિક પાત્ર સૃષ્ટિ જેટલી આપણી સામે રચી એવી જ વાસ્તવિક પાત્રોની આ સૃષ્ટિ છે. અને આ એક પત્રમાંથી પણ છે ને કોઈ એક કથા આપણને મળી શકે એટલું એનું સ્ટોક છે એટલી એની તાકાત છે. અને આ રીતે લિખિત હું આવું છું એ પત્ર માટે એટલા બધા પત્રો એમણે એવી રીતે લીધા કે એક પત્ર ની એને જેને કહે ને આજની પરિભાષામાં આપણે સ્કેનિંગ કરી અને 636 પત્રો એમાં સમાવ્યા છે. આપણી સામે કમનસીબે કયો કે પછી એ સ્થિતિ કયો પણ ઝવેરચંદ મેઘાણીની એક જ છબી અથવા તો બહુ જ મર્યાદિત એના ફોટોગ્રાફ જેને કહેવાય આપણી સામે મૂક્યા છે કે મેઘાણી એટલે કસુંબીનો રંગ, મેઘાણી એટલે મોરબનીને થનગાટ કરે, મેઘાણી એટલે શિવાજીનું હાલરડું અને સૌરાષ્ટ્રની રસ્તા. અહીંયા જાહેર કાર્યક્રમમાં જે લોકો વાત કરે છે અટકી ગયા છે. સાહેબ મુંબઈમાં ઘટના એક એવી બની હતી કે મેઘાણીભાઈનો એક ફોટોગ્રાફ હતો અને એ ગીતો ચાલુ હતા ને એક ભાઈએ ઉપર ચડીને એમ કહ્યું મેઘાણીના ફોટા ઉપર રૂમાલ ઢાંકી દીધો અને એમ કહ્યું હવે જે ગાવું હોય ગાવ. કારણ કે આને જે કર્યું છે તો તમે કઈ કહેતા જ નથી, તમે સંપૂર્ણપણે કોમર્શિયલ વાતો કરો છો. આપણને એવું કહેવામાં આવે છે કે મેઘાણીભાઈ પેલા તુલસીશ્યામના નેસમાં બેઠા હતા અને સિંહ આવ્યો અને હીરબાઈએ સિંહને ભગાડ્યો અને ચારણ કન્યા છે લાઈવ લખાડી. આવી વાત જ નથી. રાજુલાના રેલવે સ્ટેશન ઉપર ઝવેરચંદ મેઘાણી બેઠા હતા અને એના મિત્ર જે એમને લઈ ગયા તેને કીધું કે મેઘાણીભાઈ હજી મોટી ગીર તો બાકી છે, ત્યાં તો 14 વર્ષની ચારણની દીકરીઓ હાવડને ભગાડે છે એની વાતો આપણે લખવાની બાકી છે, આપણે બીજી વાર જાશું. ઘટના પેલા બની ગઈ અને એ પછી ઝવેરચંદ મેઘાણી આ વાત આખી ઉતારી છે. એ કવિતા જે લોકો ચારણી સાહિત્યના અભ્યાસુઓ છે એ લોકો એ કહી શકે
કે શીઘ્ર આ રીતે કોઈ વસ્તુ લખી ન શકાય. અને આ વાત મેઘાણીભાઈએ પોતે કરેલી છે. દુલાભાઈએ કાગળને ટાંકી, પણ આપણને મંચ ઉપર જેમ કહેવામાં આવે કે આ લાઈવ હતું, આપણે બધા જ માની લઈએ અને એમાં આપણે મેઘાણીભાઈને અન્યાય કરી બેસીએ છીએ. નગીન બાપા નગીનદાસ સંઘવીએ મેઘાણીભાઈના પત્રકારત્વ વિશે બહુ જે સરસ એક વાત કરી છે. એમણે એવું કીધું હતું કે મેઘાણી કઈ કાગળનો ઢૂંચો કે કપડાનો ગોટો નથી કે તમે એને આગમાં ન નાખી શકો. એ તો 100 ટચનું સોનું છે ને, એને આગમાં હોમી દેવામાં કઈ વાંધો નહીં, એમને બહાર અને મેઘાણીના મૂલ્યાંકન એટલે એનું મેઘાણીનું સુવર્ણ તત્વ શું છે એની પરીક્ષા જો કરવી, એનું પરીક્ષણ જો કરવું હોય તો આ પત્રોમાંથી બહાર કે કેવા ઝંઝાવાતો વચ્ચે પણ એ વ્યક્તિ સાહિત્યકાર તરીકે, પિતા તરીકે, પતિ તરીકે, સંપાદક તરીકે, તંત્રી તરીકે ટકી શક્યા, ટકી રહ્યા અને ક્યાંય અટક્યા. અને એવા એટલે એક મને એમ થાય કે લિખિત હું આવું છું એનું જ રિસાઇટેશન માત્ર પત્રોની જ વાતો કરીએ ને, આ પત્રો વિશે કઈ વાત કર્યા વગર, તો પણ આપણને એમ થાય કે કેવો રસ આમાંથી ટકે છે. એ આખું પત્રનું જે હું વાત કરતો કે સંપાદન ચાલતું હતું ને, એ લોકોએ અપીલ કરી ત્યારે ધંધુકા પાસે સવૈયાનાથજી નામના એક સંતની જગ્યા અને એની 7મી પેઢીના સંત એને મેઘાણીભાઈએ હિન્દીમાં લખેલો એક પત્ર, કોઈને ખબર નહોતી આવી. સાધુઓ 4-5 આવ્યા, ભાવનગર ગયા કે તમે આ સંપાદન કરો છો અમે જાણ્યું છે. અને અમારા બાપુ છે ને એને મેઘાણીભાઈ હિન્દીમાં એક પત્ર લખ્યો. બરાબર એ જ વિભાગનું છાપકામ ચાલુ હતું, લાસ્ટ પ્રૂફ જતું હતું ના પત્ર હિન્દીમાં. બહુ મેઘાણીભાઈનો પત્ર હિન્દીમાં છે, બહુ વાંચવા જેવો છે. અને એ પત્ર એમાં સમાવ્યો. આ લોકોએ આવી રીતે માણસો આવીને પત્રો આપી ગયા. ઘણા બધા પત્રો નથી પણ આપ્યા, ઘણા બધા પત્રો છુપાવ્યા છે, ઘણા બધા ગીરવેલે પણ ગયા છે. પણ એ પછી જ્યાં નવની ઉતર્યું છે, જે નીકળ્યું છે, તે અદ્ભુત છે. મેઘાણી પત્ર સાહિત્યમાં પત્રમાં બહુ જ ખુલ્યા છે. એટલે હું એમ કહીશ કે મેઘાણીનું પત્ર સાહિત્ય કરતા પણ પત્ર જીવન છે ને, એ એના માટેનો એપ્રોપ્રિએટ વર્ડ છે, સુસંગત શબ્દ છે. 14 વર્ષની ઉંમરે 1910માં 14 વર્ષની ઉંમરે આ માણસ પહેલો પત્ર લખે છે અને 1947 સુધી સતત આ પત્ર વ્યવહાર ચાલુ છે. અને એ આપણને એ આખી દિશા ખોલી આપે છે, આખું દર્શન કરાવે છે કે કેવા કેવા વ્યક્તિ સાથે, અહીંયાના સાહિત્યકારો સાથે તો બરાબર, પણ બંગાળના એ સમયના સાહિત્યકારો સાથે પણ એનો કેવો જીવંત નાતો હતો, એ કેવું શેરિંગ આ પત્રોમાં કરતા. આજની જે આપણી ડિવાઇસીસ કે આપણી જે એપ્સ છે, જો મેઘાણીના સમયમાં હોત અથવા આજના સમયમાં મેઘાણી હોત તો એ ચમત્કાર જ કરત WhatsApp ઉપર. આ તો આ પત્ર એ જેલમાંથી લખે કે સ્ટીમરમાંથી લખે કે ઘરેથી બોટાદથી કે રાણપુરથી લખે, 10-12 દિવસે ક્યાંક પહોંચે અને એનો પ્રત્યુત્તર આવે. વિચાર તો કરો, આવલા સીધા ડબલ ટીકની સિસ્ટમમાં હોત તો આ માણસના કેટલા ગ્રુપ હોત. ટેલિગ્રામમાં એની કેટલી બધી ચેનલ છે. એ આવા ટાંચા સાધનમાં, આવા માધ્યમના સમયમાં પણ એને આ પત્ર લખ્યો. અને એટલે મેઘાણીનું જે પત્ર જીવન છે, પત્ર સાહિત્ય છે, એ આપણને બહુ મબલક એવી વસ્તુ આપે છે કે જે આપણા ત્યારના સાહિત્ય પ્રવાહો, ત્યારના પત્રકારત્વના પ્રવાહો અને ત્યારના સમાજ જીવનની વાત પણ કરે છે. અને ઘરથી દૂર બેઠેલો માણસ એ ઘરથી દૂર હોય એવી જે ગેરમાન્યતા છે, એને મેઘાણીના પત્રોએ હથોડા મારીને તોડી. ભૌગોલિક અંતર ઘણું બધું છે, પણ દમયંતીબેનને પત્ર લખે તો વાલી કમુ કે મહેન્દ્ર મેઘાણી, તો હું હમણાં કહું એમ કે મહેન્દ્રભાઈનો તો મહેન્દ્રભાઈ વિશે તો આખો એક પત્ર સંચય અલગ થઈ છે. ઝવેરચંદ મેઘાણી અને મહેન્દ્ર મેઘાણી વચ્ચેના પત્રોનો અલગ સંચય થવો છે. આખું એક અલગ સંપાદન થઈ શકે ને એવા એ પત્રોનું સ્તર છે, એવા એ પત્રોની અંદરની આખી વાત છે. એ રીતે એટલે એવું કહું કે મેઘાણી છે ને એ પત્રો એની સાહિત્ય કૃતિ હોય કે પછી એની જે લોકકથાઓ જે એમણે ક્યાંકથી લઈને આપણને આપી, રસધાર આપી કે સોરઠી પાર્વતીઓ આપી, એમાં તો છે ને મેઘાણી એમ ક્યાંક ઝરમર તો ક્યાંક મુશળધાર વરસ્યા છે. પણ આ પત્ર સાહિત્ય લિખિત હું આવું છું એ સંચય એવો છે જેમાં મેઘાણી ગ્લેશિયરની જેમ પીગળ્યા છે. અને ગ્લેશિયર પીગળે ત્યારે શું થાય? ગંગા વહે. એટલે મેઘાણી જીવન અને મેઘાણીના સાહિત્યમાં જો નાહવું હોય, નદીઓના સ્નાનનો મહિમા આપણે ત્યાં બહુ છે, જો એમાં નાહવું હોય તો મેઘાણીના પત્રો વાંચવા.
એ આખી જે પ્રોસેસ એની થઈ હશે, આપણને એમ થાય કે આ માણસ કેટલી હદે અંદર વલોવાયો હશે, કેટલી અંદર પીડાયો હશે, ને ત્યારે આ બધી વસ્તુ લખી છે. અને પત્ર લખ્યા હોય ત્યારે એને એની ખબર નહીં હોય કે આ પત્રો છે એનો સંચય થશે, સંગ્રહ થશે અને આનું આવું મૂલ્ય થશે. પત્ર લખનારને એક સુખ એ હોય છે, સર્જક પત્ર લખનાર, કે કોઈ નવલકથા, કોઈ નવલિકા જ્યારે લખે અને ત્યારે એમાં વાસ્તવિક દુનિયામાંથી કોઈ પાત્ર આવે તો એ પાત્ર દ્વારા કઈ વ્યક્તિ વિશે વાત કરે છે એ છતું ન થઈ જાય એના માટે સજાગ રહેવું પડે. અહીંયા તો પત્ર વાંચનાર એક જ માત્ર વ્યક્તિ છે, એ વાંચવાની છે એવી એને ધરપત હોય એટલે કંઈ પણ લખી શકે અને એકદમ ખુલીને લખી શકે. અને એવી રીતે મેઘાણીભાઈએ પત્રો લખ્યા છે. મોટા ભાઈ લાલચંદ મેઘાણી પાસે હૈયું ઠાલ્યું છે કે મિત્ર ગુલાબચંદ વખારિયા, આ બધાને જે એને પત્રો લખ્યા છે, હું કેટલી હદે અહીંયા પીડાઉં છું, કેવી અહીંયાથી કલકત્તા ગયા, કલકત્તાથી પાછો પત્ર વ્યવહાર કરે, અને એ કલકત્તાથી 1921માં જે પત્ર આવે છે કે ગોધૂલીનો સમય થઈ ગયો છે, મને હવે ગાયોની ઘંટડીનો રણકાર સંભળાય છે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે, હું આવું છું, લિખિતમ હું આવું છું. આખો પત્ર બહુ આપણે ત્યારે છે ને આપણા રૂવાડા ઉભા થઈ જાય એવો પત્ર છે. અને ત્યારે પરત આવે છે એ સમયનો ₹2000 નો પગાર કલકત્તામાં જીવનલાલ એન્ડ કંપની સ્ટીલની ફેક્ટરી, એ બધું જ છોડી એની માણસ અહીંયા સૌરાષ્ટ્ર જીવ નતો રહેતો. અને એ વલોપાત પણ એને પત્રમાં થયેલો છે. અને અહીંયા આવીને એને શું કર્યું આપણી સામે છે. અને એ દરમિયાન પણ એટલે એવું બને કે મેઘાણીની નવલિકા ક્યારેક છપાણી હોય ફૂલછાપમાં કે સૌરાષ્ટ્રમાં, ક્યારેક ન આવે. સૌરાષ્ટ્રમાં કલમ અને કિતાબ આખું એક વિભાગ આવ્યો હતો, એમાં મેઘાણીનું એક લખાણ હોય ને એમ બને ક્યારેક કક્કલભાઈ કોઠારીની વાત હોય. પણ પત્ર અવિરત વયા છે, ઘરેથી બીજે ક્યાંક અને બીજે ક્યાંક. અને એક માણસ કેટલો કેરિંગ હતો, કેટલો લવિંગ હતો પોતાના પરિવાર માટે, પોતાના સહાધ્યાયીઓ માટે અને પોતાના સબઓર્ડિનેટ્સ, પોતાના કલીગ્સ માટે, એનું ચિત્ર આપણને એમાંથી મળે છે. આ 70-80 પત્રો જે 636 માંથી સૌથી પહેલા 70-80 પત્રો છે જન્મભૂમિ, પ્રવાસી અને ફૂલછાપમાં છપાયા. ફૂલછાપના એક વાચકે તો એ ટકોર કરી કે આ અભ્યાસક્રમમાં સમાવવા છે. આ બધું લોંગ બેક, જ્યારે આ પુસ્તક રૂપિયા નહોતા ત્યારની વાત છે. નવનીત સમર્પણમાં પત્રો છપાયા અને પછી આ સંપાદકોને પણ શ્રદ્ધા જાગી કે હવે આપણે આ પત્રોનું સંપાદન કરીએ તો વાંધો નહીં, કારણ કે લોકોની પણ આને સ્વીકૃતિ છે. અને અભ્યાસ જેમણે કર્યો છે આ પત્રોનો, એ લોકો એવું કહે છે કે અહીંયા બહુ મહત્વની વસ્તુ એ છે કે મેઘાણીના પત્રોના સંપાદકો છે ને, એ સંપાદકની સાથે સંશોધક પણ રહ્યા છે અને તટસ્થ પણ રહ્યા છે. આ આપણે નથી છાપવું, આ આપણે નથી લેવું, એવી કોઈ જ વાત રાખ્યા વગર જ્યાં ગરિમાનું ખંડન ન થતું હોય કોઈ એવી બધી જ વાતો એમણે આપી છે. અને એનું પોતું રિસર્ચ પણ કર્યું છે કે આ પત્ર ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, શું આવ્યું. એટલે પત્રકારના પત્રો અને એનું પાછું એક અલગ સંશોધન, અલગ સંપાદન આ લોકોએ કર્યું છે, વિનોદ મેઘાણી અને મકરંદભાઈ. અને બહુ સરસ મજાની તારવણીઓ આપી છે. એ પત્રો જ્યારે છપાતા હતા ત્યારની એક આખી વાત, એ છપાઈ ગયા પછીના એના રિએક્શન, અને પછી તો એના બહુ ઉમળકાભેર આવકાર મળ્યો. અને એવી રીતે આખી એક જે વાત એમણે મૂકી, મેઘાણીએ જે પોતે વાત લખી છે એને મકરંદભાઈએ પોતાના પરસેપ્શનથી મૂકી, કે વિનોદભાઈએ પોતાની રીતે મૂકી. એ પછી આપણને આ પત્ર સંચય મળ્યો છે. પેલા એક જ ભાગમાં બહુ જાડું પુસ્તક હતું, હવે 2 ભાગમાં છે. વિદ્યાર્થીઓ જે લોકો બેઠા છે એને મને ખાસ સલાહ આપવી એવાનો સ્વભાવ નથી, પણ એને હું ખાસ અનુરોધ કરું છું કે મેઘાણી સાહિત્ય વર્ષોથી લીલુંછમ છે અને એ વાંચવા જેવું જ છે. મેઘાણીની રસધારની વાત હોય કે બારવાટિયાની વાત હોય, એમાં અદ્ભુત વસ્તુ. હું તો ઘણીવાર ભાષા ભવનમાં વાત કરી હતી ત્યારે મેં કીધું હતું કે આપણે ટ્રાન્સલેશનની જે વાત થાય, ટ્રાન્સક્રિએશન, ટ્રાન્સલેશન, સાહેબ જે લોકો અંગ્રેજી ભવનમાં હોય એ લોકો મને મેઘાણીના એક વાક્યનો એક અનુવાદ કરી બતાવે. ચાપરાજ વાળો વાર્તાનું નામ, શરૂઆત છે, પેલું વાક્ય છે, હબસીના મોં જેવું કાળું ધબ અંધારું હતું. There was a darkness like face of Negro. આવું ભાષાંતર થાય. અસર ના. એટલે આ બધું તો ઝવેરચંદ મેઘાણી આપ્યું જ છે. શિવાજીનું હારડું છે જ, કોઈનો લાડકવાયો તો છે જ, રસુંબીનો રંગ છે જ,
પણ મેઘાણી માત્ર એટલા મર્યાદિત નથી. મારું કહેવાનું એ છે કે નવી પેઢી સુધી શિવાજીને નિંદ્રું નાવે, માતા જીજાબાઈ ઝુલાવી અદ્ભુત વાત છે કે ગોળમેજી પરિષદમાં ગયેલા ગાંધીજીને લખેલો પત્ર છેલ્લો કટોરો ઝેરનો તમે પી જજો બાપુ, એ અદ્ભુત કાવ્ય છે. અને એને એ વાંચ્યા પછી જ બાપુએ કીધું કે આ તો રાષ્ટ્રીય શાયર. પણ એ બધા જ મેઘાણીના સર્જન યાત્રામાં લાગતા અલ્પ વિરામો છે, એ પૂર્ણ મેઘાણી નથી. મેઘાણી એટલે આ માણસની એની ખાસિયત એ છે કે જ્યાં ક્યાંક આપણને એમ થાય ને કે વાહ, ત્યાંથી એ એક ડગલું આગળ ચાલે, જ્યાં આપણે અટકીએ ત્યાંથી એને એક ડગલું આગળ ચાલે છે. એ ઝવેરચંદ મેઘાણી છે. અને એ પત્રોમાં એમણે યાત્રા કરી છે. એ પત્રોમાંથી એક અભાનપણે એક સર્જક પ્રગટે છે. મેઘાણીની નવલકથા ન વાંચીએ ને મેઘાણીનો કોઈ પત્ર વાંચીએ ને તો પણ એવા આપણને એમ લાગે કે ઓહો, આ તો આનું મૂલ્ય તો સાહિત્ય કૃતિ કરતા જરાય પણ ઓછું નથી. અને એની જીવનધારા અને એની સર્જન પ્રક્રિયા, એ બંને પેરેલલ કેવી રીતે ચાલ્યા છે અને કેવા ઉલ્કાપાત, કેવા વલોપાતની વચ્ચે આ માણસ ટકી શક્યો છે, એનું પ્રમાણ આ એક એક પત્રમાંથી આપણને મળે છે. નારાજ થઈને રાજીનામું આપી દેવાનો પત્ર હોય કે પછી કોઈ ખુશી વ્યક્ત કરી હોય, એ બંનેમાં સિદ્ધ હસ્ત કલમનો પરિચય આપણને હર હંમેશ મળ્યો છે. એ પુત્ર પર પત્ર લખે તેમાં મમતા પણ હોય, કાળજી પણ હોય, ઔદાર્ય પણ હોય અને ક્યાંક એને ખીજાવાની પણ વાત હોય. અને એવી રીતે આખી વાત છે. એને પોતાના લગ્નની વાત પણ નક્કી થઈ ગઈ પછી એના મિત્રને જે પત્ર લખ્યો છે કે ભાઈ, હું તો ના જ પાડતો હતો, પણ મોટી બેન લાહુબેને જીત લીધી કે તને તારા લગ્ન જોયા વગર હું નહીં જાઉં, હું મારો જીવ નહીં છૂટે. એટલે પછી એવી રીતે શરત મૂકી કે ખેતરે ભાતું દેવા આવે ને એવી સ્ત્રી સાથે, એવી છોકરી સાથે હું લગ્ન કરું. અને જામ રણજીતસિંહ આપણા ક્રિકેટર, એને ક્લીન બોલ્ડ કરનાર શિવલાલ ગોસેલિયા, એ મેઘાણીના માસ્ટર, ઈ કોકનું માથું લઈ આવ્યા દીકરી, અને આ દમયંતીબેન સાથે લગ્ન. હવે આ માહિતી છે એ મારે નથી આપવી, આ માહિતી તમને મળે એ લિખિત હું આવું છું. પત્ર સંચય કહેવાનું તો એ છે કે આ પત્ર સંચય એ માત્ર પત્ર સંચય નથી, એમાં મેઘાણીના વ્યક્તિત્વના અનેક એવા પાસાઓ છે કે જે આપણને અન્ય સાહિત્યમાંથી ન મળે. કદાચ સ્મરણ યાત્રામાં પણ આ વાત એને નહીં લખી. એ એવી કેટલી માઇનોર જે બધી વાતો, માઇન્યુટ, એટલે આ મેઘાણીનું છે ને, આપણે એમ કહી શકીએ કે પત્ર સંચય કે પત્ર જીવન એ ઝવેરચંદ મેઘાણીના જીવનને આપણે કેલિડોસ્કોપિક આખો ચિતાર આપે છે અને આપણને એના જીવન તરફ આગળ લઈ જાય છે. અને તેમ છતાં જેને થાક કયો કે જેને એક ટાયર્ડનેસ એક પ્રકારની જીવનમાં આવ્યું. સૌભાગચંદ મોદી પર લખેલા એક પત્રમાં એવું લખે છે કે વોટ ઇઝ લેટર રાઇટિંગ. આપણે પત્ર લેખનની જે વાત કરી કે જેટલા બધા ઉલ્લેખો કર્યા, કલાપી હોય કે ટાગોર હોય કે કોઈ પણ, મેઘાણી એવું લખે છે કે આપના તમામ પત્રો મળ્યા છે, પણ પત્ર વ્યવહાર કરવામાં જે હાશ હોવી જોઈએ તે મને મારી લેખક તરીકેની જિંદગીમાં નથી રહેતી. કારણ કે આખો વખત વપરાતી કલમને લખવું એ વ્યવસાય થઈ પડે છે. પણ પત્ર વ્યવહાર એ વ્યવસાયનું કામ નથી, બહુ પવિત્ર કામ છે. તેથી હું એને મારી પરિશ્રમાવસ્થાને માટે બાકી રાખી રહ્યો છું. બાકી તો મારા સંબંધમાં જે જાણવું હોય તે કહેનાર કાસદ ત્યાં આવેલ જ છે. જેના દ્વારા આપણે પત્ર મોકલ્યો હશે એના વિશે એમને વાત કરી. પણ એ મેઘાણી જેને આપણને આ મેં કીધું કે ચાપરાજ વાળો હોય કે નવઘણ હોય કે જોગીદાસ હોય, આવા પાત્રો ને આપણી સામે મૂક્યા શબ્દો દ્વારા. એ મેઘાણી જેલમાંથી બાળકોને કેવું પત્ર લખે છે. પ્યારા બચ્ચા મહેન્દ્ર પ્રતાપ ઉર્ફે બોખારામ ઉર્ફે મોટું માથું ઉર્ફે બોતરુઆબ ઉર્ફે ગળેલ ગરદન પતલા પાવ ઉર્ફે ભાષણખોર દાતણના ચોર ઉંગણશીખોર બા કહે છે ચાડીખોર. મને વચન આપ્યા પ્રમાણે આજથી તમે બાના ડાયા દીકરા થયા હશો. રાતે ઈંદુને વાર્તા કહેતા હશો, બાને ગીત સંભળાવતા હશો, કાન ઝાલીને દૂધ પાતા હશો, ફળિયામાં લાઠી દાવ રમતા હશો, બાપુજીને કાગળ લખતા હશો. બચ્ચુ નામના એક દીકરાને પત્ર લખ્યો છે. બચ્ચુની ઉંમર આજે 98 વર્ષ છે. ભાવનગરમાં બિરાજે છે. મહેન્દ્ર મેઘાણી આ સાબરમતી જેલમાંથી ધંધુકાનો જે આખો પ્રસંગ બન્યો, એ પછી મેઘાણીએ જેલમાંથી લખેલો પત્ર છે.
પોતાના સંતાનો. કેટલી હદે મિસ કરતા હશે. અને એ જ મેઘાણીએ જ્યારે એવું લખ્યું કે સિંહણ બાળ ભૂલી ગયા, ખુદ જંડીની કૂખ, આતમ ભાનની આરસી ધરી એની સન્મુખ, મુક્તિ કેરી ભૂખ, જીવન હાર ઘણું જીવો. બાબા જીત અજીબ સબ તે ધરિયા ઘણી વાર, મરકરડે મુખ રંગ્યા, દિલ રંગ્યા રુધિરાળ, હૃદયે ભરી વરાળ, હસનારા જાજી ખમા. ગાંધીજીને લખેલા આ પત્ર ગાંધીજીના 69 ના જન્મદિવસે લખેલો આ પત્ર, અને ગોળમેજી પરિષદની વાત તો જાણીતી છે. અને એ પછી દેવદાસ ગાંધી ઝવેરચંદ મેઘાણીને પત્રનો જવાબ આપે છે. પ્રિય ઝવેરચંદભાઈ, તમારા કાવ્યના પહેલે જ દિવસે બાપુએ મુક્ત કંઠે વખાણ કરેલા. તેની ખૂબી માત્ર કાવ્ય શક્તિમાં નથી, તમે બાપુના દિલમાં બેસી ગયા છો. જેવું સુંદર ચિત્ર છે એવા જ ચિત્રો, એવા જ સુંદર શબ્દો પણ છે. અને આ મેઘાણી એ પત્નીને લખે, મારી વાલી દમ, કાગળ કાલે મળ્યો એ ટૂંકા લખાણમાં કેટલી પ્રીતિ, કેટલી મીઠાશ ઝરતી, એ હું તને કેમ કરી સમજાવું. સાચી વાત, હું આ વખતે કાગળ નથી લખી શક્યો. આ વખતે તારો સ્નેહ મારા પર વિજયી નીવડ્યો, પણ સ્નેહને અભાવે હું શાંત હતો એમ તું માને ખરી. દિવસ રાત તું મારી સાથે મારી ગોદમાં જ હતી, પણ ગયા વખતે બનેલું તેમ આ વખતે મારું દિલ તારા તરફ ખેંચાઈ જઈ દુર્બળ ન પડી જાય એટલા માટે એ સ્નેહ સ્મૃતિને હું લાંબી વાર નહોતો ઉખેડતો. દિવસ રાત કામની જ ધૂનમાં રહેતો. તું તારી માનસિક મસ્તીમાં ડોલતી હોઈશ એ હું સમજી તારી ચિંતા કર્યા વિના ઘૂમતો હતો, અને કામ પતાવી ક્યારે પાછો વળું એ ઝંખતો હતો. હા, આ વખતે હું ઝૂલતો નથી. કોણ જાણે, કદાચ આપણે આ વર્ષમાં જુદા પડવું સર્જાઈ પડશે. દમયંતીબેને લગ્ન જીવનના અમુક વર્ષ પછી અકાળે વિદાય લીધી, એ બહુ જાણીતી વાત છે. એ પછી મેઘાણીભાઈએ લખેલા પત્રો મિત્રોને એ પણ બહુ જાણીતી વાત છે. પણ આ કોમ્યુનિકેશન હતું, અને એમણે એમ પણ લખ્યું છે કે ભાઈ એમ કે અમે પેલી દાંડી કૂચ જોઈને આવ્યા, અને મારે તો કે યુદ્ધના ખબર પત્રી તરીકે ગાંધીજી સાથે જવાનું થાય છે. અને ત્યારે દમયંતીબેને એવું કીધું છે કે મારે આ લડતમાં જોડાવું છે. પણ ત્યાંથી પત્ર લખે છે, આ માણસને એવું કહે છે કે તબિયત ખૂબ સાચવ છે, કસરત છોડતી નહીં, વધુ શું લખું, ગમતું નથી, ઘર સાંભળે છે. બીજી બાજુ રોજે રોજ સત્યાગ્રહનું યુદ્ધ જામતું જાય છે. વલ્લભભાઈ પટેલ પણ જેલમાં પુરાયા. હવે તો શું થશે કોને ખબર, કોણ જાણે ક્યાં ફેંકાશું. વિજયાબેન મળ્યા હતા, તને બહુ યાદ કરે છે. કહે છે કે કોઈ રીતે અહીં મોકલો, અહીં હું ભણું છું એમ દમયંતી પણ ભણશે. એ તો તારા ભારી વખાણ કરે છે. રાણપુરમાં ફક્ત એક તારી સાથે જેનું દિલ લાગી ગયું છે, એને પરબારા ચૂડા થઈને ચાલ્યા જેવું પડ્યું ન હોત તો તારી સાથે જરૂર થોડા દિવસ ગાળત. એ તો હવે સત્યાગ્રહમાં જોડાવાની તૈયારી કરે છે. મેં એને કહ્યું છે તું પણ તલપી રહી છો. કાગળ જરૂર લખજે. ફરીવાર પાછો ગયા વખતની જેમ માફક તારા કાગળનો ટેકો જરૂરી લાગે છે. તારા વતી સૌને સ્મરણ કહેલ છે. સૌએ તને એટલા જ વાલથી સંભાળી છે. બચ્ચુને આવતીકાલે બોલાવેલ છે, સિનેમા બતાવીશ. કાગળ તરત જ લખજે, ગભરાઈશ નહીં. તું એમ ન માનતી કે હું સ્નેહીઓમાં પડી જઈને તને ભૂલી જઈ અને અહીં સુખમાં દિવસો કાઢું છું. આપણને હજી અત્યારે આપણે બારગામ કહેવાય કે વોટ્સએપ હજી નથી જોયું. આ જોવો તમે, આ જુરાપો જોવા મળશે કે ક્યાંથી અને કેવી વાત લખી છે. અને આ એક એક પત્ર મેં કીધું ને કે માત્ર ખાલી પત્ર સંચય હું બોલી જાઉં ને તોય, અને પછી દમયંતીબેન પત્ર લખે, જો મારા હિંમતવાન વાલા, અમદાવાદથી લખેલો આજનો કાગળ મળ્યો, વાંચીને મન ફૂલાય છે. માત્ર એક જ વસવાટ રહી જાય છે કે આપણે છેવટની ઘડીએ મળ્યા હોત તો સારું હતું. ઠીક, એની મરજી હશે ત્યારે ભેગા થશું. બીજું, મને હવે અહીં સારી કંપની વગર ચેન નથી પડતું. મને પણ કામ કરવાની ઈચ્છા થાય છે. મને તમારી સાથે ત્યાં ન બોલાવો. મેં વાંચ્યું છે કે અમદાવાદની ઘણી સ્ત્રીઓ સત્યાગ્રહમાં ભાગ લેવા બહાર પડી છે, તો તેને માટે કઈ કઈ જાતની તાલીમ લેવાની જરૂર છે મને પણ જણાવશો.
અત્યારે હું સાવ નિશ્ચિંત છું, મારાથી દુનિયાનું થોડું ઘણું કામ કરી શકાય તેવું કરવું એમ મારી ઈચ્છા છે. માટે મારો કાર્યક્રમ જરૂર જણાવશો. અહીંયા તો એક બાજુ પુરુષો ગુલામગીરીની બેડીમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે અને બીજી બાજુ એની સ્ત્રીઓ જૂના રિવાજો અને વહેમમાં જકડાઈ લેવા મથે છે. કોઈને સૂર નથી ચડતું અને બીજાની વાતો કરવી બહુ ગમે છે. આ સ્થિતિ તો આજે સાહેબ ક્યાં નથી. કોઈને સૂર નથી ચડતું. સ્ત્રી કેટલી શાશ્વતતા પડી છે. અને વાત લંબાઈ છે એટલે હું સમાપન તરફ જાઉં, પણ મને વધારે રસ છે મહેન્દ્રભાઈ ઉપરના પત્રોનો. આમણે જે આ 1.5 વર્ષ કામ કર્યું મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સિલિંગનું, રાત્રે 11 વાગે ફોન આવે, હું આપઘાત કરું, પછી એ ભાઈ સુઈ જાય અને આ ભવન આખું જાગતું હોય. અહીંથી સુરેન્દ્રનગર ઓલા ભાઈ કે મને તો ક્યારે આવો આવે કે એવો ફોન કર્યો તો હવે મને કઈ નથી. પેરેન્ટિંગ આજની જે સૌથી વધારે આજની ચિંતાનો જે વિષય અથવા તો ચિંતનનો વિષય છે પેરેન્ટિંગ. અને આપણે બધા એમ કહીએ છીએ કે મા બાપ સમય નથી આપી શકતા. આજે તો પપ્પા ઇવન પરદેશ પણ હોય ને તો એટલીસ્ટ વિડિયો કોલ થી, અથવા પપ્પા અહીંયા હોય સંતાનો વિદેશ હોય તો વિડિયો કોલ થી વાત કરે છે. પણ એ સમયે જ્યારે માત્ર આ પત્ર જ માધ્યમો હતા, ત્યારે કઈ રીતે આ કાઉન્સિલિંગ થાય, ત્યારે કઈ રીતે મેન્ટરિંગ થાય, ત્યારે કઈ રીતે ગ્રૂમિંગ થાય. એટલે જીના શાહે તો એવું લખ્યું છે મેઘાણીના પત્રો વિશે કે આજના યુવાનોએ પત્નીને પ્રેમ કરતા પત્રો કેમ લખવા એની જો તાલીમ લેવી હોય ને તો મેઘાણીના પત્રો વાંચવા જોઈએ. આવું સત્તાવાદી કહે છે. પણ મને ઝવેરચંદ મેઘાણીના મહેન્દ્ર મેઘાણી ઉપરના પત્રો વાંચ્યા પછી મને એવું લાગે છે મારી નાનકડી સમજ પ્રમાણે કે પેરેન્ટિંગ કઈ રીતે થઈ શકે, દીકરાને કઈ રીતે વાળી શકાય, એના માટેનો જો અભ્યાસ કરવો હોય ને તો ઝવેરચંદ મેઘાણીએ મહેન્દ્ર મેઘાણી પર લખેલા પત્રો વાંચવા. સાહેબ ખીજાણાઈ છે ને, માત્ર થાબડમાણા નથી કર્યા, સિનેમા જોવા લઈ ગયા છે પણ પછી એમ એને કીધું છે કે તારો નિર્ણય ખોટો છે. એવું લખે છે કે તારો કાગળ મળ્યો, જવાબમાં તારા વિશે મારી સમજણ આવી છે કે અમેરિકાનો વિચાર મારે ગળે ઉતરતો નથી. 6 મહિના અહીં રહેવાથી તારામાં અમેરિકા જવાની તૈયારી થઈ જવાની નથી. તું કયું ભાવિ કલ્પીને જવા માંગે છે તે ખબર નથી. ઉપરાંત તને ખર્ચ કોણ આપનાર છે? કરજ કરીને જાય તો એ પાછું ફીટાડવાની કઈ શક્યતા છે? મારી કલ્પના એવી છે કે 2-3 વર્ષ તું અહીં પત્રકારત્વ અને લેખનમાં પાવરદો થા, તારું નામ જાહેર થાય, તારી તેજસ્વીતા બહાર આવે, પછી જ તને આ તક આપવા કોઈને કહી શકાય. 6 મહિના પછી જવાથી કઈ ફેર નથી પડતો. તે કરતા તો પછી જવું એ જો નિશ્ચય હોય તો પૈસા આપનાર કોઈ તૈયાર હોય તો અત્યારે જવું, અન્યથા આ વિચાર ટાળો. ભાઈ મહેન્દ્ર, તારા કાગળો મળ્યા, બાળકો મજામાં છે. કાગળ તેઓ પાસે લખાવી શકેલો નથી, કાલે નિરાતે લખાવીશ. તને ઉધરસ હવે તો મટી ગઈ હશે, એ લાંબી ન ચાલવી જોઈએ. લાંબી ચાલે એવું લાગે તો થોડા દિવસ ઉમાશંકરભાઈને ત્યાં ચાલ્યો જજે અને દવા લેજે, પણ ગાફેલ ન રહેતો. ખોરાક જુદો કઢાવી લેતો હોઈશ. દૂધ વગેરેનું કેમ છે? આચર કુચર ખાતો નહીં. બીજા ન ખાતો બેટા 3 દિવસ. આજે સૂચનાઓ આપીએ છીએ આપણે. જોન ઓ લંડન તું કહે છે એ તો 3-4 અંક છે, મેં તો મોટો થોકડો બાંધી રાખેલો, એ હવે ગયું. ખેર, તારા અભ્યાસ વગેરેની રોજનીશી લખવાનું રાખીશ તો સારું થશે. રોજની ડાયરી રાતે લખી નાખવી. કોલેજ, હોસ્ટેલ વગેરેના ખબર કેમ કઈ લખતો નથી. આ દીકરાને આ સાહિત્યકાર, આ તંત્રી, આ સંપાદક જેની પાસે ખરેખર સમય નહોતો એ પૂછે છે. આ મેઘાણીનો મને સૌથી વધારે ગમતો પત્ર, એક તો મેં જે તમને કહ્યું કે એમણે એમના મિત્ર ગુલાબચંદ વખારિયાને કહ્યું કે આ લગ્ન માટે જે તમે બધાએ મને દબાણ કર્યું છે, એ વાત બહુ મોટી હતી. અને એક પત્ર એ હું પછી કહું કે એને કોને લખ્યો છે. મેઘાણીભાઈ એવું લખે છે કે હું સમજુ છું કે બધા જ સંજોગો અનુકૂળ છે, ફક્ત મહેન્દ્રના ઉમળકાથી જ નિર્ણય થવો રહે છે. તારા પરની દયા કે ઉપકાર વૃત્તિથી નહીં, અથવા પોતે તારી મનોવેદનાની સંકળામણમાં આવે છે તેથી નહીં.
આખી દુનિયા ઊંધી વળે તો પણ તું એની અને તારો બનવા તત્પર છે તેવી બેઉની લાગણી ન હોય તો એ લગ્ન બનાવટી જ બને. આગળ સાહેબ આ જુઓ તમે હાઈટ આ કયો સમય છે પાછો 40s. 4 વર્ષની અવધ તો એને અભ્યાસ પૂરો કરી કમાતો થવા માટે નાખી હશે, પણ હું પુરુષને 20-22 વર્ષમાં પરણવાની જરૂર જોઉં છું. મોડું થવામાં સૂક્ષ્મ જોખમો છે. જાતીય જીવનના જરા સુકાઈ જાય છે અને એના અભ્યાસ અગર પુરુષાર્થમાં આડખીલ બને એવા પ્રજોત્પત્તિ રૂપ પરિણામની બીક હોય તો તે તો પરણનાર યુગલ વિજ્ઞાનની મદદથી પણ દૂર રાખી શકે છે અને વેપાર ઉદ્યોગની લાઈનને બદલે સાહિત્ય સેવા કે શિક્ષણ પત્રકારત્વના ક્ષેત્રોમાં પડવા ઈચ્છા હોય તો તેની આડે વડીલો આવશે એવી બીક છે ખરી. મેં કહેલું કે નિમુ જો સંમત થાય તો બીજાની બીક રાખવા જેવું નથી. તું આ કાગળનો જરૂરી ગણાય એવો ઉપયોગ કરી શકે છે. તારો કાગળ પણ હું મહેન્દ્રને બીડું છું, પણ તને એક વાતે ચેતવું છું બેન કે સામા પાત્રનો ઉમળકો ન હોય તેવા કોઈ લગ્નને તું સ્વીકારતી નહીં. કોઈનો પ્રેમ તારા પ્રેમના દબાણ વડે પ્રાપ્ત કરતી નહીં. મહેન્દ્રને તું એ ઉમળકાની શરતે જ જો ન મેળવી શકે તો જતો કરજે. મહેન્દ્ર મેઘાણીના પત્ની નીમુબેનને પુત્ર વધુના માણસ એમ લખે છે કે પરણી જેવું અગત્યનું છે, સંતાન પ્રાપ્તિ ન થાય તો વાંધો નહીં. આ આજે પણ કોઈ સસરા છે પુત્ર વધુને આવી અપીલ કરી શકે? કેટલો એડવાન્સ, એના સમયથી કેટલું આગળ જીવનારો માણસ હતો. અને જે સુશીલાનું પાત્ર આપણને વેવિશાળમાં મળ્યું છે કે એ સુશીલાને એના સસરા પ્રત્યેનો એક આખો ભાવ, પિતૃત્વનો એક વાદ ઉપજે છે. એ ખરેખર જે વસ્તુ લગ્નનો જે આદર્શ વેવિશાળમાં તો બહુ અદ્ભુત એની વાત છે કે એમ કે પુરુષ અને સ્ત્રી એકબીજાને નથી પરણતા, એ પરણે છે સાસરાની આંબલીને પીપળીને ખીલે બાંધેલા ઢોરને. આવી એક વાત છે. લગ્ન જીવનનો જે આદર્શ ઝવેરચંદભાઈ જાણતા અજાણતા એવા એમ કે ડેસ્ટિનીની ડિઝાઇન મુજબ પણ પોતાના જીવનમાં પ્રસ્થાપિત ન કરી શક્યા, એ એને દીકરાના અને દીકરાની વહુના જીવનમાં જોવું. અને એટલા માટે એ આ નીમુબેનને એવો પત્ર લખે છે, એને પોતાના દીકરા માટે એમ લખે છે તને ઈચ્છા ન હોય ને તો તું પહેલા દવાડને વશને થઈને તું પરણતી. આ મેઘાણીના પત્રો છે જેના વિશેની વાત એક એક પત્ર ઉપર મેં કહ્યું કે એક એક પરિસંવાદ થઈ શકે. અને એટલા માટે કનુભાઈ જાની બહુ જ મેઘાણી સાહિત્યના અને લોક સાહિત્યના વિદ્વાન, જેને આપણે પણ અહીંયા સન્માની ચૂક્યા છીએ, એમણે એવું અવલોકન પોતે કર્યું છે કે આ ઝવેરચંદ મેઘાણીના પત્રો લિખિત હું આવું છું એ લાંબા ગાળા સુધી બહુ જ ઉદાહરણીય સંપાદન બની રહેશે. જે ઈમાનની એમાં માવજત થઈ છે એ જોતા ગુજરાતી જ નહીં ભારતીય પત્ર સાહિત્યના સંપાદનમાં વિરલ અને બહુમૂલ્ય કૃતિ તરીકે આનો સમાવેશ થાય છે. અને જે સંપાદકોએ આમાં ચીવટથી કામ કર્યું છે ને એમ જે કહ્યું કે સંશોધકો બન્યા છે, એ જોતા આવતા દિવસોમાં આ પત્રો વધારે ને વધારે ખુલશે, વધારે ને વધારે ઉઘડશે એવું આપણે ચોક્કસ કહી શકીએ. ઝવેરચંદ મેઘાણીનું પત્ર જીવન કે ઝવેરચંદ મેઘાણી નું અંગત જીવન, આ બંનેની વાત જે છે એને કોઈ પણ ડાયમેન્શનથી કોઈ પણ રીતે આપણે જોવા અને ખોલવા બેસીએ તો અવધિ અને એનું માપ જે છે એ બંને આપણને ઓછા પડે. પણ મારી પુનઃ આપ સૌને અપીલ એક અનુરોધ કે મેઘાણી સાહિત્યમાંથી તમે જે કંઈ પણ વાંચો તો કંઈ પણ ન વાંચો, બેમાંથી કોઈ પણ સ્થિતિ હોય, પત્રો વાંચવાથી તમને ઝવેરચંદ મેઘાણીને બીજી કઈ વસ્તુ ન વાંચેલો અફસોસ પણ નહીં રહે અને મેઘાણીને તો હજી વાંચવા જેવા છે એવી એક અંદરથી વાત પણ જાગશે. એટલે આ એક એક પત્ર, એક એક પાનું એ બહુમૂલ્ય છે. ગુજરાતના ત્યારના પત્રકારત્વ, ગુજરાતના ત્યારના સાહિત્ય, આમ તો ભારતના સાહિત્ય, એના પ્રવાહો વિશે એમના બહુ સરસ વાત કરી છે. ફુલછાબમાંથી આપેલા રાજીનામાનો પત્ર મેં એટલા માટે રાખી દીધો છે કે પત્રકારત્વ વિશે હવે વાત થવાની છે, પણ એ પણ એને માટે કેટલી બધી પીડાદાયક સ્થિતિ હતી એ વખતની. એને શેઠને અમૃતલાલ શેઠને લખેલા રાજીનામાના પત્રમાં કહ્યું છે કે હું આ સ્થિતિમાં કામ કરી શકું એમ નથી. એટલે આવો વ્યાવસાયિક વલોપાત પણ પત્રમાં ઠલવાયો છે અને મિત્રોને લખેલા પત્રમાં પણ પોતાની વાત થઈ છે. ઉમાશંકરભાઈ સાથે શ્રાવણી મેળાની વાત થઈ છે,
મળિયા સાથે અંતઃસ્ત્રોતાની વાત થઈ છે. આવી દરેક વ્યક્તિઓ સાથે, ગુલાબદાસ રોકર સાથેનો પત્ર વ્યવહાર પણ છે. એ બહુ જ બધી વસ્તુઓ લંબાઈ જાય છે, અને બધી જ બાબતો અહીંયા કહેવાય જાય તો તમે ક્યારે ઈચ્છતા હું આવું છું ઉગાડશો. માટે આપણે બધા જ લોકો પેલી લિંક ની વ્યવસ્થામાં અત્યારે જીવીએ છીએ કે એક કામ કરો ને, મને લિંક મોકલી દો, પછી આ કેટલા બધા પેજ ખોલીએ. તો અહીંયા જે કંઈ પણ મેં વાત કરી ઝવેરચંદ મેઘાણીના પત્ર સાહિત્ય વિશે, એ માત્ર મેં તમને લિંક આપી છે. હવે લિંક ઓપન તમારે કરવાની છે. મેઘાણીનું પત્ર સાહિત્ય, પત્ર જીવન તમારી સામે ઉઘડશે અને જીવનની, એના જીવનની અને ગુજરાતના સાહિત્યની એક નવી દિશા ઉઘડશે એવી મને આશા નથી, એવો મને વિશ્વાસ છે. પુનઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અને ભાષા ભવન ઝવેરચંદ મેઘાણીની આવી આ સ્મરણ સભા 3 દિવસ માટે અહીંયા ઓફલાઈન કરવા માટે હું અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. અભિનંદન આયોજન માટે અને આભાર મને અહીંયા બોલાવ્યો એટલા માટે. અને એક વિનંતી કરું છું કે મળિયા માટે પણ આવું કંઈક આપણે કરીએ તો બધાને ગમશે. આપણે લોકો આપણી આવી સ્થિતિ છે કે દેશમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી જાય એ માણસ ઉપર બહુ જબરજસ્ત વેબ સિરીઝ બને ને આપણે તાલીઓથી બનાવી દઈએ છીએ. આ મેઘાણીના મળિયાના પોતાના જીવન છે ની બાયોપિક બની શકે એમ છે, એની ઉપર વેબ સિરીઝ બની શકે એમ છે, એની એક એક વાર્તા ઉપર વેબ સિરીઝ બની શકે એમ છે. અને એમાં વેબ સિરીઝમાં જે હોય છે ને બધું છે જો. વાની મારી કોયલ વાંચો ને તો તમને ખબર પડે કે ખેતરમાં એકાંતમાં મળેલો છોકરો અને છોકરી શું કરે. એવું નથી કે એમાં બધું જ આદર્શવાદી છે. એટલે વેબ સિરીઝનું જે સ્ટફ છે, જે સ્પાઇસ છે, એ પણ એમાં છે. પણ એ સ્થિતિમાં આ નવી પેઢી મળિયા મેઘાણી સુધી પહોંચે, એમાં આવી સંસ્થા, આવા સંસ્થાન માધ્યમ બનશે તો બહુ જ ગમશે. ને આ બન્યું જ છે ઓલરેડી, વર્ષોથી બને છે. પણ આ બંનેના મહત્વના વર્ષો છે. ત્યારે એક મારી ભાષાના પ્રેમી તરીકે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે મારી એક નમ્ર અરજ સાથે મારી વાતને હું અલ્પ વિરામ આપું છું, કારણ કે આ વાત પૂરી નથી.